ભારત આઝાદ થયો 15મી ઓગસ્ટ 1947 એના આજે 77 વર્ષ પૂર્ણ થઈ અને 78 ગ્રામજનો, વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો તમામનું શાળા પરિવાર વતી હું સ્વાગત કરું છું। जोरदार तालियोंથી આપણે રાષ્ટ્રગીતનું વંદન કરીએ। જોરદાર તાળી એકદમ। તાળી બંધ ન થવી જોઈએ, જે હોય તે ધ્વજ કરી। અંગ્રેજ તો ચારે ચારને હું વિનંતી કરું કે તેઓ અહીં આવે। ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે। હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધિ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે। હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ। હું મારા માતા પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ। હું મારા દેશ અને દેશ બાંધવને મારી નિષ્ઠા આપું છું। તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। ખૂબ ખૂબ સરસ। હરપાલને સરસ મજાનું ગુજરાતીમાં પ્રતિજ્ઞાપત્ર પૂજાબેને વિનંતી કરી તેઓ હિન્દીમાં રજૂ કરે। भारत मेरा देश है, सभी भारतवासी मेरे भाई बहन हैं। मुझे अपने देश से प्यार है, उसकी समृद्धि तथा बहुविध परंपरा पर गर्व है। मैं अपने माता पिता, अध्यापकों और सभी बड़ों की इज्जत करूंगी एवं हर एक से नर्मदा पूर्वक व्यवहार करूंगी। मैं प्रतिज्ञा करती हूँ कि अपने देश और देशवासियों की प्रति एकनिष्ठ रहूंगी। उनकी भलाई और समृद्धि में ही मेरा सुख निहित है। अस्तु, जय हिंद, जय भारत। ખૂબ સરસ। સંસ્કૃતમાં મૈત્રીબેને વિનંતી કરી કે તેઓ આપને પ્રતિજ્ઞાપત્ર સંસ્કૃતમાં જણાવે। भारत मम देशः, सर्वे भारतीय मम भ्रातः, भगिन्य च सन्ति, मम मानसे देशरूपा अस्ति। समृद्धिश्री विविधता परिपूर्ण तस्य संस्कृति गौरव अनुभवानि अहं सदा तत्पात्र भवितुम् अत्यन्तं करिष्यामि। प्रत्येकेन सह शिष्ट व्यवहार करिष्यामि। अहं मम देशाय देशबान्धव्ये च मम निष्ठाम् अर्पयामि। तेषां कल्याणे समृद्धो च एवं मम सुखम् अस्ति। अस्तु, जय हिंद, जय भारत। ખૂબ ખૂબ સરસ। તો ગુજરાતીમાં બોલવું તો એ આપણા માટે હેલું, હિન્દીમાં હજી કોઈ વાંધો ન આવે, પણ સંસ્કૃતમાં બોલવું એટલે ખૂબ ખૂબ સરસ મૈત્રીબેન। ચલો એનાથી આગળ અંગ્રેજીમાં પાંડેભાઈને આપણે વિનંતી કરી કે તેઓ બોલે। India is my country. All Indians are my brother and sister. I love my country and I am proud of its rich and varied heritage. I shall always strive to be worthy of it. I shall respect my parents, teachers and all my elders and treat everyone with courtesy. I pledge to devotion my country and its people. My happiness lies in their well-being and prosperity. Astu, Jai Hind, Jai Bharat. ખૂબ ખૂબ સરસ। અંગ્રેજીમાં પણ કૃષ્ણાભાઈ સરસ મજાનું બોલે છે। અંગ્રેજી ભાષા પણ અઘરી છે, સૌથી અઘરી હોય એટલે સંસ્કૃત અને અંગ્રેજી આ બે ભાષા સૌથી અઘરી લાગે। હજી ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે અંગ્રેજીમાં પણ બોલી શકે એમ છે, સંસ્કૃતમાં પણ બોલી શકે એમ છે, બરાબર।
હેમ તમે અત્યારથી પ્રેક્ટિસ કરશો તો હરવે હરવે બોલતા થઈ જશો. ખૂબ ખૂબ આભાર ચાડાઈનો મારી શુભેચ્છા. હું સાવલિયા ઉર્વિશા કિશોરભાઈ ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હું સમક્ષ વિચારો રજૂ કરીશ. खुश नसीब है जो मेरे वतन में मिट जाते हैं, खुश नसीब है जो मेरे वतन में मिट जाते हैं, वो मरकर भी अमर हो जाते हैं, वो मरकर भी अमर हो जाते हैं. वो मैं मेरे वतन सलाम. मिटने वालों की तुम्हारी हर सांस में तिरंगा नाम बसता होगा. અહીં ઉપસ્થિત મહેમાનો, ગુરુજનો તથા વાલીગણ અને મારા સહપાઠી મિત્રોને મારા નમસ્કાર. આજે હું તમને 15મી ઓગસ્ટ વિશે થોડુંક કહીશ. અનેકતા એક તાજ છે, મારો ભારત મહાન છે. 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ તરીકે વર્ષોની અનેક પ્રકારની ગુલામીથી મુક્ત થવાનો પવિત્ર તહેવાર. 15મી ઓગસ્ટ આપણા સ્વાતંત્ર્ય ક્રાંતિકારો આઝાદી આપવાનો દિવસ. 15મી ઓગસ્ટ 1947 સુધી અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજો આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો. લોકોના ગૃહ ઉદ્યોગો ભાંગી પડ્યા હતા. જળસીઓમાંથી પ્રજા ત્રાસી ગઈ હતી. ભારતીય અંગ્રેજોને દૂર કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી. તેમાં પૂજાએ પણ પૂરો સાથ આપ્યો. ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, ખુદીરામ બોઝ, મંગલ પાંડે, ચાકી જેવા યુવાનો હસતા હસતા શહીદી ગઈ. છેવટે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદી મળી. તે દિવસે આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. लिख रहा है अंजाम पर इसका क्या है आगाज, लिख रहा है अंजाम पर इसका कल आएगा आगाज. मैं रहूं या ना रहूं, पर मेरा वादा है तुमसे कि मेरे मरने के बाद सैलाब जाएगा. अस्तु जय हिंद. ખૂબ ખૂબ છીએ. આ આઝાદીને ક્યારે પણ છીનવા નહીં દઈએ. તિરંગાની શાનને ક્યારે પણ મીટવા નહીં દઈએ. કોઈ આંખ તો ઉઠાવે હિન્દુસ્તાન પર, તેની આંખને દુનિયા જોવા નહીં દઈએ. માનનીય મુખ્ય મહેમાન શ્રી, આદરણીય શિક્ષકો તથા મારા પ્રિય દેશવાસીઓ, તમને બધાને સ્વતંત્રતા દિવસના નમસ્કાર. હું સાવરિયા ભક્તિ આજે તમને સ્વતંત્રતા દિવસ વિશે થોડુંક કહીશ. આપણે બધા જાણીએ છીએ કે આજે 15મી ઓગસ્ટ છે અને આજે આપણા દેશનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે આપણે બધા અહીં ઉપસ્થિત થયા છીએ. મિત્રો, 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયો, જેને આઝાદ કરાવવા માટે કેટલાય સ્વતંત્રતા સેનાએ પોતાનું બલિદાન કરી દીધું. તો આજે આપણે સૌપ્રથમ તેમને નમન કરવા જોઈએ કે જેને દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું. આ દિવસ આપણે મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, મંગલ પાંડે અને માન્ય તિલક જેવા સેંકડો મહાન સ્વતંત્રતા સેનાઓને યાદ અપાવે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે આપણા દેશ અને દેશના મૂલ્યોનું સન્માન કરવું જોઈએ. આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે આપણી આઝાદીનો નિશ્ચિત રૂપથી ઉપયોગ કરવો જોઈએ. આઝાદી પછી દેશે ખૂબ પ્રગતિ કરી છે, પરંતુ હાલ પણ દેશમાં ભ્રષ્ટાચાર, અસમાનતા, બેરોજગારી જેવી ઘણી બધી સમસ્યાઓ છે. તો આપણે આજે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આવી બધી સમસ્યાઓને ઉકેલવાનો આપણે પૂરતો પ્રયાસ કરીશું અને ભારતને વિશ્વનો સર્વશ્રેષ્ઠ દેશ બનાવીશું. દેશભક્તો સે ही देश की शान है, देशभक्तो से ही देश का मान है, देशभक्तो से ही देश की शान है, देशभक्तो से ही देश का मान है. हम तो उस देश के फूल है यारो, जिस देश का नाम हिंदुस्तान है. अस्तु जय. ખૂબ ખૂબ મહેમાનો, ગ્રામજનો, શિક્ષકો, સૌ મારા વિદ્યાર્થી મિત્રો, આજના મારા નમસ્કાર. આપણા ભારતના 78મા સ્વતંત્રતા દિવસની તમને શુભકામનાઓ. આપણા ભારતના એવા નારી રત્ન રાણી લક્ષ્મીબાઈ વિશે હું કહીશ. जब कोई वतन पर आँख उठाएगा और भारत माँ को नमन आँखों से बुलाएंगे, जब कोई वतन पर आँख उठाएगा और भारत माँ को नमन आँखों से बुलाएंगे, तब हिंदुस्तान के हर घर से एक रानी लक्ष्मीबाई निकल कर आएंगी. मैं भी सरहद पर जाऊंगी, सीने पर गोली खाऊंगी, मैं भी सरहद पर जाऊंगी, सीने पर गोली खाऊंगी. लड़कियां कमजोर होती है, दुनिया वालों की यह गलतफहमी मिटाऊंगी. हिंदुस्तान की बेटी हूँ मैं, दुश्मन की छाती पर तिरंगा लहराऊंगी. जब कीमत आए लड़कों के स्वभाव की, तो लड़कियों की स्वभाव की क्यों नहीं, वो भी उड़ान भर सकता है आसमान की क्यों नहीं. हिंदुस्तान की बेटियां हर घर की इज्जत होती है, तो पूरे हिंदुस्तान की क्यों नहीं. जब बात आए वतन की, यह भी बाजी लगा देंगे. सिर्फ पापा की परी नहीं, पापा की सैलरी समझो ना. इतने अत्याचार सहने पर भी क्यों हो तुम चुप. इस दुनिया में किस तरह से देखे हैं सिर्फ तुम्हारे चूड़ी वाले हाथ, इन्हीं हाथों से दिखा दो उठाकर तलवार, चला दो उनकी ख्वाहिशों. अस्तु जय हिंद जय भारत. બધું કરી શકે. સરસ. આ તકે મહેમાનો
ઉપસ્થિત છે એમાંથી આપણે એ આજના પાવન દિવસે થોડુંક વક્તવ્ય ચલો મહેમાનોમાં કોઈ 15મી ઓગસ્ટની શુભકામના. ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. અમને તો 1947માં આઝાદ થયા તો કોની થોડી ખબર હે. 77માં 78માં અમને કાંઈ ખબર નથી. તમને બધાને બાળકોને જોઈ આટલું બધું શીખવું, આટલું બધું તમે બોલો એ જસ તમને જાય. બાળકોને તો આવડતું ન હોય, તમે એના ગુરુજી છો. આપણા ગામને છોકરાઓને તમે શીખવું એના બદલ અમે ખૂબ ખૂબ તમારો આભાર માનીએ. બાકી અત્યારે આજે બધા અમારા વડીલ છે એને એમને કોઈને ખબર નથી. આવડા હતા ત્યાં તમે રખડવામાં ખાલી મોજ બસ રહેલી, બાકી કાંઈ શીખ્યા જ નથી. તમે બધા ભાગ્યશાળી છો. આપણા આવા તમને શિક્ષકો મળ્યા છે, એનો ખૂબ ખૂબ આભાર માનો, એનો આદર કરો અને ખૂબ ખૂબ ગામની પ્રગતિ કરો અને આ તમારું નામ રોશન કરો. એમાં શુભકામનાઓ. બધાને શુભકામનાઓ. ઘણી બધી વાતો થતી હોય પણ કોઈ પણ કાર્ય થાય એ આપણે જોઈ શકીએ ને ત્યારે એવું થાય બહુ સરસ થયું. એની પાછળ પુષ્કળ મહેનત હોય. પહેલાં તો તમે બધા એટલા વ્યવસ્થિત થઈને આવ્યા છો. આમ ગમે છોકરાને કે છોકરીઓને જોવો ને તો ખ્યાલ આવે. તો એ કેમ તો સતત એનું માર્ગદર્શન આપતા રહે. અહીંયા એવો સ્ટાફ છે. આ બધા છોન વખાણ કરવું એવું નથી, પણ તમે તમારા છોકરાઓનું અવલોકન કરજો, એનું જોજો, એની રેણી કેણી રહ્યા તે તો તમને ખ્યાલ આવશે કે આ ક્યાંથી શીખે છે. ઘરેથી તો શીખતા જ હોય, પણ શાળા કક્ષાએ અહીંયા જે સ્ટાફ છે, અમારા બહેનો છે, એ મા બેન તરીકે એમની જવાબદારી નિભાવે છે, ખાલી શિક્ષક તરીકે નહીં. અને શિક્ષકો છે એ ભાઈ ને પિતાની જે ભૂમિકા હોય એ રીતે પોતે તમારું ઘડતર કરતા હોય છે. હું જોઉં છું અવારનવાર આવી. કેમ તો જોઈએ કે અત્યારે આપણે પ્રતિજ્ઞા પત્ર રજૂ કરી બધી ભાષામાં. આ માર્ગદર્શન કોણ આવે? રમેશભાઈએ કીધું આપણે સરપંચશ્રીએ કે અભિનંદન તમને બધાને. અમને ખબર ન પડતી કે પણ આ બધું તમને આ લોકો શીખવે છે, માર્ગદર્શન આપે છે. એવી રીતે બેને સરસ બોલી. 3 બહેનો જે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું કેટલું સરસ રજૂ કર્યું. તમે સાંભળો ને તો ખ્યાલ આવે. હવે એમને રજૂ કર્યું પણ એને મહેનત કેટલી કરી હશે. આપણે આટલે 350ની સંખ્યા થવા આવી. રમેશભાઈ પહેલા બધાને અભિનંદન આપી શિક્ષકોને કે 350ની સંખ્યા થઈ ગઈ એટલે બહુ મોટી વાત કહેવાય. તો આજુબાજુથી બધા આવે. આ બધું તો છે, પણ જેમ સાહેબે વાત કરી ને કે સૌથી મોટો ફાળો ગ્રામજનોનો છે. સરપંચ તરીકે એમની આગેવાનો, વાલી અને ગ્રામજનો એ બધા સ્કૂલમાં આવી રીતે રસ લે છે. નવું આ બધું કમ્પાઉન્ડ થાય, બ્લોક નખાય, સ્કૂલ બને. આ બધું ભૌતિક સુવિધા જરૂરી છે, નહીતર તો આવી શક્ય નથી. એટલે એમને પણ ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ. અને ખાસ સફળતા તો જ મળે. છોકરાઓને અવારનવાર હું જોતો હોય ખીજાતા હોય છે, અહીંયા માર્ગદર્શન આપતા હોય છે. ઘરે જવું હોય તો વાલીને કાં ફોનથી અને કાં વાલીને રજા લેવાવું પડે. એ સારી વાત છે વાલીઓ માટે કે તમને એમનો છોકરાને રજા નથી આપતા. નહીતર તો આપણે આજુબાજુ પાણી છે, આ બધું છે, તો છોકરાઓમાં જો આવું ન કરીએ તો એવી ટેવ પડે કે નદી નાળે વહી જાય, ગમે ત્યાં બહાર રખડવા વહી જાય અને એ સરખી રીતે અભ્યાસમાં ધ્યાન ના આપી શકે. પણ આ બધું અહીંયા કાયમ માટે. અને એનું એક સૂત્ર આપણે કાયમ મગજમાં વહી ગયું. એવું આપણું દરેક કાર્ય શ્રેષ્ઠ હોવું જોઈએ. પછી આપણે ખબર છે ચિત્રકામ જો આપણે કર્યું તો ભલે આપણે નાની રંગોળી કરી પણ તોય આપણે આપણું કાર્ય કેવું કરી? શ્રેષ્ઠ કરીએ છીએ. તો એક સૂત્ર ઉપર આપણે બધા વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થીઓ જો સરસ મજાના તૈયાર થઈને આવ્યા, શું કામ? આપણું દરેક કાર્ય શ્રેષ્ઠ હોવું જોઈએ. જેટલું થાય એટલું આપણાથી શ્રેષ્ઠ કરવાનો જ પ્રયત્ન કરવાનો. આપણે ખબર, આપણી સ્કૂલમાં જો અત્યારે આ છોકરીઓ તૈયાર થઈ, કેટલી વારમાં તૈયાર થઈ ગઈ? શું કામ? તો કે બધા યુનિફોર્મ આપણે બજારમાં જ લીધા. બજારમાંથી એક યુનિફોર્મ લીધા. ઓછામાં ઓછા ખાલી કાપડનો જ ખર્ચો. બાકી ત્રણેય બહેનો થઈ અને છોકરીઓની સાથમાં ભેગી રાખી અને કમ્પ્લેટ કરી અને ઘણી જોડી યુનિફોર્મ આપણે કમ્પ્લેટ થઈ ગયા. એટલે કાર્યક્રમ આપણે ગમે તેટલા કરવા હોય તો પણ આપણે તૂટો આવે એમ નથી. એટલા ડ્રેસ નકર એક ડ્રેસ બજારમાં લેવા જાય તો 500 રૂપિયા, 1000 રૂપિયા, તોય પાછા લેવા જવા, મૂકવા જવા, આ બધું છે. પણ આવું ક્યારે શક્ય બને ખબર છે? શાળાની અંદર
લેડીઝ ટીચર ખાસ કરી તો એ કાર્યરત હોય ને તો જ બને. બાકી તો શું હોય, જેન્ટ્સ ટીચર બીજું બધું કરી શકે પણ આવું ઝીણું ઝીણું કાર્ય હોય એ લેડીઝ ટીચરને આભારી જાય છે. તો એના માટે આપણે જોરદાર એકવાર मेरी शान तिरंगा है, मेरी जान तिरंगा है, मेरी शान तिरंगा है. सारे भारतवासियों का मान तिरंगा है, मेरी जान तिरंगा है, मेरी शान तिरंगा है. अपने सर को कटा के फिर भी माँ के सर को न झुकने दिया, माँ के सर को न झुकने दिया. सीने पर गोली भी खाई पर न कदम को रुकने दिया, पर न कदम को रुकने दिया. जिंदा जमीन में गाड़ दिया जिसने ये पंगा है, मेरी जान तिरंगा है, मेरी शान तिरंगा है. आबरू भारत माँ की नीलाम कभी ना होने दिया, नीलाम कभी ना होने दिया. जहाँ जरूरत पड़ी वहाँ पर लहू तापना बहा दिया, लहू तापना बहा दिया. खून की नदियाँ बाज जैसे बह रही गंगा है, मेरी जान तिरंगा है, मेरी शान तिरंगा है. गोरी बम कितने बरसाओ कभी नहीं ये डरते हैं, कभी नहीं ये डरते हैं. बर्फ की चादर में ये रहते फिर भी नहीं ये जमते हैं, फिर भी नहीं ये जमते हैं. गगनदीप भी भारत माँ के रंग